હવે આપણે જે સ્વાધ્યાય 2.2 તરફ જઈએ છીએ તો એના માટે એક નાનો એવો કન્સેપ્ટ બાકી છે, જે છે આ ચેપ્ટરનો મેઇન કન્સેપ્ટ. થોડોક સમજવા જેવો, તો એકવાર સમજી જશો, ઇઝીલી એના ક્વેશ્ચન પણ કરી દેશો. તો શું છે તે કન્સેપ્ટ? બહુપદીના શૂન્યો અને એના સહગુણકો વચ્ચેનો સંબંધ. તો સહગુણક કોને કહેવાય? મેં ઓલરેડી કીધું કે જો તમારી બહુપદી છે, માની લો 3x² + 5, તો જે ચલ જે છે x, એની સાથે જે વસ્તુ ગુણાયેલી છે એને કહેવાય એનો સહગુણક. તો અહીં હું એમ પૂછું x² નો સહગુણક શું છે? 3. અહીં માની લો x છે. હવે હું એમ પૂછું x નો સહગુણક શું છે? તો તમારો જવાબ હશે 5. x નો સહગુણક મતલબ x સાથે જે વસ્તુ ગુણાયેલી છે તે તેનો સહગુણક. x² નો સહગુણક x² સાથે જે વસ્તુ ગુણાયેલી છે તે વેલ્યુ. તો એ થાય સહગુણક. તો સહગુણક અને શૂન્ય વચ્ચે શું સંબંધ છે તે આપણે જાણવાનું છે. ઓકે, સહગુણકો વચ્ચેનો સંબંધ, અને આની સાથે સાથે જ આપણે બહુપદીના આલેખ પણ જોઈ લઈશું. અને બહુપદીના આલેખો પણ આની સાથે સાથે જોઈ લઈશું. આપણે ખાલી 3 જ બહુપદી ડિસ્કસ કરવાની છે: સુરેખ બહુપદી, દ્વિઘાત અને ત્રિઘાત. બસ, ચેપ્ટર કમ્પ્લીટ. પછી તો પહેલી બહુપદી સુરેખ બહુપદી, ચલો ડિસ્કસ કરીએ. કોને કહેવાય સુરેખ બહુપદી? ઓલરેડી મેં કહી દીધી વ્યાખ્યા. તો સુરેખ બહુપદી, બહુપદીનો ઘાત 1 હોય એટલે બહુપદીમાં જે ચલ છે એની મોટામાં મોટી ઘાત 1 હોય તો આ સુરેખ બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ કઈ રીતે? પ્રમાણિત સ્વરૂપ મતલબ એનું એક સ્ટાન્ડર્ડ ફોર્મ, કે જ્યારે પણ સુરેખ બહુપદીની વાત આવે તો તમે સ્ટાન્ડર્ડ બહુપદી શું ધારી શકો છો? તો એને ધારી શકીએ છીએ ax + b. એ અને બી જે છે તે કોઈ નંબર હશે કે જે અચળ વેલ્યુ છે, બરાબર. એક્સ જે છે તે છે તમારો ચલ, ax + b. તો x જે છે એની ઘાત શું છે? 1. તો આ બહુપદીની ઘાત થઈ ગઈ 1. તો આ થઈ ગઈ સુરેખ બહુપદી. તો જ્યારે પણ આપણે સુરેખ બહુપદી ધારવાની આવશે, આપણે મોટા ભાગે આ જ બહુપદી ધારીશું. ઓકે, ax = b. અહીં જો મારે શરત લખવી હોય a અને b ની, તો ઓલવેઝ ધ્યાન રાખજો કે a અને b તમારા કોઈ પણ વાસ્તવિક સંખ્યા હોઈ શકે. a અને b, આ જે સિમ્બોલ છે આને કહેવાય બિલોંગ્સ ટુ r. બિલોંગ્સ, આ રીતે બિલોંગ્સ ટુ મતલબ કે a અને b ક્યાંથી આવે છે? તો એક વાસ્તવિક સંખ્યા છે, અને એની સાથે સાથે એ તમારો 0 ના હોઈ શકે. બહુ જ ઇમ્પોર્ટન્ટ. શું કામ? માની લો એ 0 થઈ ગયો તો મારી બહુપદી તો બની ગઈ ખાલી b. તો આને સુરેખ કહેવાય? ના કહેવાય. આને તો અચળ બહુપદી કહેવાય. તો સુરેખ બહુપદી મતલબ જે તમારો મેઇન ચલ છે x, એનો જે સહગુણક છે એ 0 ના હોવો જોઈએ, નહીં તો એ સુરેખ જ નહીં રહે. તો આ થઈ ગયું સુરેખ બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ. હવે જો મારે આનું શૂન્ય લખવું હોય, શૂન્ય, ઓકે, તો સુરેખ બહુપદીનું શૂન્ય તમે કઈ રીતે શોધતા? કોઈ પણ બહુપદીનું શૂન્ય મતલબ તે બહુપદી બરાબર તમે 0 લઈ લો. તો અહીં px આપણે શું ધારી છે? ax + b = 0. તો આના પરથી મને x શું મળ્યો? -b ના છેદમાં a. b ને જમણી બાજુ મેં મોકલ્યો અને a ને છેદમાં, બરાબર. તો હું લખી શકું શૂન્ય, કે શૂન્યને જો આપણે લખીએ છીએ આ સિમ્બોલથી આલ્ફા, કારણ કે બુકમાં એણે આ સિમ્બોલ યુઝ કરેલા છે. તો જો કોઈને ખબર ના હોય, હું કહી દઉં, આને કહેવાય આલ્ફા. આલ્ફા આપણે વાંચીએ. પછી આ જે છે તેને વાંચીએ બીટા, એને પણ આપણે યુઝ કરીશું. અને આ જે છે આ રીતનો સિમ્બોલ, આને કહેવાય ગામા. ઓકે, આ ત્રણેય જે છે તે ગ્રીક સિમ્બોલ છે, ગ્રીક લેટર્સ છે, આલ્ફા, બીટા, ગામા. તો આને કહેવાય શૂન્ય. આલ્ફા, બીટા, ગામા લેવું જરૂરી નથી, તમે કોઈ પણ લખી શકો, PQR તમારી ચોઈસ પ્રમાણે. પણ એનસીઈઆરટી માં તેમણે આલ્ફા, બીટા, ગામા યુઝ કર્યું છે, તો આપણે પણ એ જ યુઝ કરીશું. તો આ થઈ ગયો આનું શૂન્ય. હવે આવે છે વાત આના આલેખની, બરાબર. આનો આલેખ કેવો હશે?
તો સુરેખ બહુપદીનો જ્યારે પણ તમે આલેખ દોરો છો, સુરેખ છે એ બહુપદી, મતલબ કે px ની બદલે જો હું y મૂકી દઉં, y ઇક્વલ ટુ ax વત્તા b નો હું ગ્રાફ જ્યારે પણ બનાવીશ, તે આલેખ જે છે તે હંમેશા એક લાઈન મળશે, એક રેખા મળે છે, એક સીધી રેખા મળે છે. આ પ્રકારની કોઈ પણ પ્રકારની, ઓકે, આવું નહીં કે આવી જશે રેખા, એ આમ નીચે આવતી પણ હોઈ શકે, આમ પણ હોઈ શકે, ગમે એમ હોઈ શકે, બટ એ જે ગ્રાફ છે તે એક રેખા હશે. તો આ જે આનું ઇક્વેશન છે તે હશે મારું ઇક્વેશન ax વત્તા b નું ઇક્વેશન, બરાબર. તો અહીં શું લખી શકો કે મારે જો ગ્રાફનો આકાર લખવો હોય, આલેખનો આકાર, તો એ શું છે? સીધી રેખા, અથવા તો કહી શકો સુરેખા, એટલે એને કહેવાય સુરેખ, એક સીધી રેખા છે. હંમેશા સુરેખ બહુપદીનો જે ગ્રાફ હશે તે એક સીધી રેખા હશે. બસ આટલું જ યાદ રાખવાનું છે. અને સુરેખ બહુપદીને કેટલા શૂન્ય મળે? તો તે તો આપણે ઓલરેડી જોઈ લીધું છે કે સુરેખ બહુપદીને એક અને માત્ર એક જ શૂન્ય મળે. એક અને માત્ર તો એક જ બહુપદીમાં એના બધા જ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ લખી દઉં છું. તો આટલું જસ્ટ વાંચશો એટલે સુરેખ બહુપદીની બધી જ થિયરી આટલામાં કવર થઈ ગઈ. એક અને માત્ર એક જ શૂન્ય મળે છે. આ એનું પ્રમાણિત સ્વરૂપ આપણે લખી દીધું. શૂન્યને આપણે આ સિમ્બોલથી દર્શાવીએ છીએ, આલ્ફા બરાબર -b/a. આલેખનો આકાર એક સીધી રેખા છે. તો આ થઈ ગયું સુરેખ બહુપદીની વાત. હવે આપણે જોઈએ દ્વિઘાત બહુપદી નંબર 2. તો આ બહુ ઇન્ટરેસ્ટિંગ છે અને ઉપયોગી પણ છે, કારણ કે તમારા જે પણ ક્વેશ્ચન છે બીજા સ્વાધ્યાયમાં, તે મોટા ભાગના બધા દ્વિઘાત બહુપદી ઉપર જ છે. તો વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. તો દ્વિઘાત બહુપદી આપણે આ જ પેટર્નમાં લખીશું. પહેલા લખીએ કોને કહેવાય દ્વિઘાત બહુપદી? જે બહુપદીની ઘાત 2 હોય, મતલબ એમાં જે ચલનો મોટામાં મોટો ઘાતાંક છે તે 2 હશે, તેને કહીશું દ્વિઘાત બહુપદી. હવે હું લખી દઉં એનું પ્રમાણિત સ્વરૂપ શું કહેવાય? તો પ્રમાણિત સ્વરૂપ તમે લખી શકો છો px જો તમારી બહુપદી છે, ax² વત્તા bx વત્તા c, x નો વર્ગ, x ની એક ઘાત, મોટામાં મોટી ઘાત કઈ છે? 2 ઘાત છે, બરાબર. તો અહીં તમારા જે અચળ પદ છે તે કેટલા આવ્યા? 3 આવ્યા. abc ત્રણેય અચળ છે. તો એ પણ લખવું પડશે કે જ્યાં abc જે છે એ બિલોંગ્સ ટુ r, મતલબ કે abc જે છે તે એક વાસ્તવિક સંખ્યા છે, અને આ દ્વિઘાત બની રહે એના માટે એ તમારો 0 ના હોવો જોઈએ. કારણ કે માની લો જો હું a બરાબર 0 લઈ લઉં, b અને c જે છે તે બંને 0 નથી, તો મારી બહુપદી ખાલી bx વત્તા c જ વધશે. આ તો સુરેખ બહુપદી થઈ ગઈ. તો દ્વિઘાત બનવા માટે દ્વિઘાત મતલબ કે x² વાળું પદ હોવું જોઈએ. એ પદ હોવા માટે x² સાથે જે પણ ગુણાયેલું છે એ વસ્તુ 0 ના બની શકે. તો આ કન્ડિશન, નાની નાની વસ્તુ બહુ ધ્યાનમાં રાખજો. હેતુલક્ષી પ્રશ્ન ક્યાંથી કયો પોઈન્ટ ઉપાડીને તે બનાવી શકે તે આપણે ના કહી શકીએ. સો એકવાર થિયરી ક્લિયર હશે, કોઈ પણ પ્રકારનો ક્વેશ્ચન આવશે, ઇઝીલી આન્સર કરી શકશો. હવે જો મારે શૂન્ય શોધવા છે આના, ઓકે, તો દ્વિઘાત બહુપદીના શૂન્ય કઈ રીતે શોધાય? મધ્યમ પદ જે છે તેને તમે શું કરી દેતા? ભાગ પાડી દેતા. જે વસ્તુ તમે ધોરણ 9 માં ઓલરેડી શીખી ગયા છો, બરાબર. માની લો હું એક ઉદાહરણ જસ્ટ આપી દઉં કે મારી બહુપદી જે છે px, બહુપદી જે છે તે કંઈક આવી છે, x² ઓછા 5x વત્તા 6. આના મારે શૂન્ય શોધવા છે. આપણને ખબર છે આ શું છે? દ્વિઘાત બહુપદી. તો શૂન્ય શોધવા માટે મારે શું કરવાનું? આના બરાબર લઈ લેવાનું 0. તો મને શું મળ્યું? x²
ઓછા 5x વત્તા 6 બરાબર 0. હવે આને કઈ રીતે સોલ્વ કરાય છે? ધોરણ 9 માં શીખ્યા છીએ મધ્યમ પદના ભાગલા પાડીને કઈ રીતે ભાગ પાડવાના. એકવાર ક્વિક રિવિઝન કરી દઉં. x² - 5x + 6 બરાબર 0. તમારું અચળ પદ કયું છે? 6. અહીં છે સાઈન પ્લસ 6. જે અચળ પદની આગળ જે સાઈન છે તે જોવો, તે સરવાળો છે મતલબ, અને અહીં કઈ નથી એટલે 1 છે, તો 6 × 1 6. 6 ના એવા બે ભાગ પાડો, અહીં સરવાળો છે એટલે કે જેનો સરવાળો -5 આવે, અહીં જે પદ હોય તે આવે. બરાબર, તો 6 ના મારે એવા બે ભાગ પાડવાના છે કે જેનો સરવાળો જે છે તે શું આવે? -5 આવે. તો શું કરી શકું? 6 ના ભાગ આપણને બધાને ખબર છે. 6 ને હું લખી શકું 2 અને 3. સરવાળો -5 આવે ને સાથે સાથે ગુણાકાર 6 આવવો જોઈએ. બરાબર, તો 2 અને 3 નો સરવાળો તો 5 આવશે. મારે જોઈએ સરવાળો -5. તો જો હું બંનેને માઇનસ આપી દઉં તો -2 વત્તા -3 -5 થશે, અને જ્યારે હું એનો ગુણાકાર કરીશ -2 × -3 પ્લસ ને બની જશે +6. તો આ બંને તમે આ રીતે મધ્યમ પદને ભાગલા પાડી શકો. તો -5x ની બદલે તમે શું લખશો? -2x -3x અને અહીં +6 આમ જ. બરાબર, આ રીતે જ આપણે કરતા હતા. તો ચલો અહીંયા લખી દઈએ એકવાર. x² - 2x -3x +6 બરાબર 0. તો પછી શું કરીએ? પહેલા જે બે પદ છે તેમાંથી x કોમન હું કાઢીશ, તો શું વધ્યું? x - 2. બીજા જે બે પદ છે એમાં મારે x - 2 વધારવું છે, તો એવી રીતે તમારે કોમન લેવાનું. તો જો -3 કોમન લઈશ તો મને મળશે x - 2 બરાબર 0. તો આના પરથી હું કહી શકું x - 2 x - 3 બરાબર 0. તો x બરાબર બે સંખ્યાનો ગુણાકાર 0 છે, મતલબ કે અથવા તો પહેલું પદ 0 હશે અથવા તો બીજું પદ 0 હશે. તો તમારા શૂન્યો કયા થયા? x બરાબર 2 અને x બરાબર 3. તે બંને કિંમત માટે x ની કિંમત તમે 2 અને 3 મૂકશો તો જે p ઓફ x છે તેની કિંમત 0 આવશે. આ રીતે આપણે દ્વિઘાત બહુપદીના શૂન્ય શોધતા. બરાબર, અહીં આ જે શૂન્ય છે, લાઈક તમે ઉપરવાળું આ જે જનરલ હતું એના પરથી ડાયરેક્ટ b/a કીધું, અહીંયા એવું ના કહી શકીએ. બરાબર, તો હું માની લઉં કે મારા જે શૂન્યો જે છે એ અહીંયા આપણે લઈશું કે દ્વિઘાતના વધુમાં વધુ બે શૂન્ય હોય, તો એક લઈ લઈએ આલ્ફા અને બીજો લઈ લઈએ બીટા. અહીં જે આપણે નોટેશન લીધું છે આલ્ફા અને બીટા બે શૂન્ય હશે. બરાબર, એ શૂન્ય કઈ રીતે, એનું શું સંબંધ હશે સહગુણક સાથે તે ધીરે ધીરે ક્લિયર થશે. તો શૂન્ય બે હશે આલ્ફા અને બીટા. હવે એનો આલેખ જોઈ લઈએ કેવો આલેખ હશે. તો જે આલેખ જે છે એનો આકાર બહુ ઇમ્પોર્ટન્ટ છે. આનો જે દ્વિઘાત બહુપદીના આલેખનો આકાર જે છે તે પરવલય હોય છે. પરવલય. પરવલય એને ઇંગ્લિશમાં કહેવાય પેરાબોલા. પેરાબોલા. ચલો ગ્રાફ જોઈ લઈએ કેવો આવશે. બે અલગ અલગ કેસીસમાં ગ્રાફ બનશે. પહેલો કેસ કે જ્યારે મેં p ઓફ x બરાબર લીધું ax² + bx + c આપણું પ્રમાણિત સ્વરૂપ છે, પણ જે x² નો સહગુણક છે ને એ પોઝિટિવ છે, ગ્રેટર ધેન 0 છે, મતલબ કે એક ધન સંખ્યા છે, ત્યારે જે તમારો આલેખ હશે ને તે ઉપર તરફ ખુલ્લો પરવલય હશે. એટલે કે પરવલય કેવો શેપ હોય, પહેલા હું એકવાર શેપ બતાવી દઉં. આવો જો કોઈ શેપ હોય ને, આ ટાઈપનો શેપ આમ ઉપર જાય છે, આને કહેવાય પરવલય.
ઉપર જતો પણ હોઈ શકે, આ રીતે નીચે જતો પણ હોઈ શકે, પછી આમ ડાબી બાજુ જમણી બાજુ જતો પણ હોઈ શકે. આ બધા છે પરવલય. આ તમે ડિટેલમાં તમારા ધોરણ 11 માં ભણીશો કે શું છે. અત્યારે આપણે જે ડીલ કરીશું એમાં આપણે ઉપર જતો અને નીચે જતો બે જ પરવલય ખાલી જોવાના છે. આપણે આ અને આ બંનેનું જ કામ છે. તો બે ચોઈસ આવી કે ક્યારે ઉપર તરફ ખુલ્લો પરવલય હશે, ક્યારે નીચે તરફ ખુલ્લો પરવલય હશે. તો એ જે બંને વસ્તુ છે આધાર રાખે છે તમારો જે એક્સ સ્ક્વેર નો સહગુણક છે તેના ઉપર. જો એક્સ સ્ક્વેર નો સહગુણક જે છે તે ધન સંખ્યા છે તો ઉપર તરફ ખુલશે, ઋણ સંખ્યા છે તો નીચે તરફ ખુલશે. હવે મેં 3 અલગ અલગ કેસ શું કામ દોર્યા તો તમે જોઈ શકો છો. આપણે એક્સ એક્સિસ, વાય એક્સિસ, એક્સ વાય, બરાબર. ગ્રાફમાં આવી પોસિબિલિટી હોઈ શકે કે કાં તો એવું હશે કે તમારો જે ઉપર તરફ ખુલ્લો પરવલય છે તે એક્સ એક્સિસ ને આ અને આ બે પોઈન્ટ પર છેદશે, અથવા તો એવું પણ હોઈ શકે કે એ ખાલી એક્સ એક્સિસ ને એક જ પોઈન્ટ ઉપર છેદશે. આ રીતે એક જ પોઈન્ટ ઉપર છેદીને ઉપર જતો રહેશે. આ પણ હોઈ શકે. અથવા તો એવું પણ હોઈ શકે કે એક્સ એક્સિસ ને અડશે જ નહીં, ઉપર એમ હવામાં જ લટકતો રહેશે ગ્રાફ. મતલબ તો હવે આના ઉપરથી આપણે, તમને જો યાદ હોય તો આપણે લખ્યું હતું કે દ્વિઘાત બહુપદીને વધુમાં વધુ, મેં લખેલું વધુમાં વધુ બે શૂન્ય હોય. જ્યારે સુરેખમાં લખ્યું કે ફિક્સ એક શૂન્ય તો હશે જ. જ્યારે આમાં મેં લખેલું વધુમાં વધુ બે, મતલબ કે કા બે હોઈ શકે, કા એક હોઈ શકે, કા 0 પણ હોઈ શકે. બરાબર. તો એ આના ઉપર આધાર રાખે છે. આ વસ્તુ એનસીઈઆરટી માં નથી, જસ્ટ એક્સ્ટ્રા તમારા ઇન્ફોર્મેશન માટે હું લખું છું કે જે ફર્સ્ટ કેસ છે જ્યારે પરવલય એક્સ એક્સિસ ને બે પદમાં છેદો, તો આપણે હમણાં જ જોયું કે જો તમારો ગ્રાફ એક્સ એક્સિસ ને બે પોઈન્ટમાં છેદશે તો તમને બે શૂન્યો મળશે. બરાબર. જ્યારે બીજો જે કેસ છે એક જ બિંદુમાં છેદ્યો તો અહીં એક શૂન્ય મળશે. જ્યારે આ કેસમાં છેદ્યો જ નથી તો 0 શૂન્ય. તો મેં કઈ જે લખ્યું હતું એનો મતલબ હવે ક્લિયર થયો કે જ્યારે દ્વિઘાત બહુપદી છે, જરૂરી નથી તમને બે જ શૂન્ય મળે, બે પણ મળી શકે, એક પણ મળી શકે, 0 પણ મળી શકે. એ બધા માટે અલગ અલગ કેસ અને ઘણું બધું આવશે જે તમે આગળના ચેપ્ટર્સમાં શીખીશો. અત્યારે આટલું ખાલી યાદ, આપણા માટે એટલું જ યાદ રાખવાનું છે કે દ્વિઘાત બહુપદી એટલે આકાર હશે પરવલય. જો એક્સ સ્ક્વેર નો સહગુણક એ ધન સંખ્યા હશે તો ઉપર તરફ ખુલ્લો પરવલય. આ જે બે શૂન્ય, એક શૂન્ય, 0 શૂન્યની વસ્તુ જે છે તે એક્સ્ટ્રા મેં આપેલી છે. જ્યારે બીજી વસ્તુ જો પરવલય આવું હશે, એક્સ સ્ક્વેર પ્લસ બીએક્સ પ્લસ સી, જેમાં એ જે છે તે લેસ ધેન 0 હશે. કન્ડિશન પર ખાસ ધ્યાન આપજો કે જો એક્સ સ્ક્વેર નો સહગુણક ઋણ સંખ્યા હશે તો આ કેસમાં તમારો આલેખ કેવો હશે? તો આલેખ જે છે તે નીચે તરફ ખુલતો પરવલય હશે. નીચે તરફ ખુલતો પરવલય. બરાબર. અહીં પણ એ જ વસ્તુ, નીચે તરફ ખુલતો પરવલય તો ત્રણેય વસ્તુ હોઈ શકે. તો આપણે ક્વિકલી દોરી દઈએ સિચ્યુએશન્સ. નીચે તરફ ખોલવો છે ને તો આપણે એક્સિસ ને થોડી ઉપર રાખીશું એટલે જગ્યા બચે. એક્સ એક્સિસ 0, વાય એક્સિસ 0. તો ફર્સ્ટ કેસ પ્રમાણે જો બે પોઈન્ટમાં આ રીતે નીચે તરફ ખુલતો હશે, બરાબર. તો અહીં આપણે જોઈએ આ અને આ બે બિંદુમાં છેદે છે તો કેટલા શૂન્ય હશે આ ગ્રાફ પ્રમાણે? બે શૂન્ય. પછી જો હું બીજો ગ્રાફ દોરું કે જે એક્સ એક્સ ને ખાલી એક બિંદુમાં જ છેદશે અને નીચે આવી જશે, તો અહીં એક જ બિંદુમાં છેદે છે તો આમાં કેટલા શૂન્ય હશે? એક શૂન્ય. જ્યારે આ રીતે જો ગ્રાફ હવામાં જ હશે, એક્સ ને છેદતો જ નથી, તો આપણને મળી જશે 0 શૂન્ય.
તો આ થઈ ગઈ કમ્પ્લીટ વાત દ્વિઘાત બહુપદીના શૂન્યોની. હવે જે મેં એક્સ્ટ્રા કીધેલું કે એના શૂન્ય આપણે શું ધાર્યા, આલ્ફા અને બીટા, એનો અને સહગુણકનો શું સંબંધ છે, તો આ બહુ જ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. ફર્સ્ટ પોઈન્ટ અથવા એ લખી દઈએ, જે શૂન્યોનો સરવાળો છે ને, શૂન્યોનો સરવાળો, તમે શું શૂન્ય ધાર્યા હતા, આલ્ફા અને બીટા, તો આલ્ફા વત્તા બીટા એ થઈ ગયો શૂન્યોનો સરવાળો, એના બરાબર થશે માઇનસ બી ના છેદમાં એ. માઇનસ બી ના છેદમાં એ, બી શું છે, તમારો જે એક્સ પદ છે એનો સહગુણક, તો માઇનસ એક્સ નો સહગુણક ભાગ્યા એ શું છે, એક્સ સ્ક્વેર નો સહગુણક, બરાબર. જ્યારે બીજો જે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે તે શું છે, શૂન્યનો જે ગુણાકાર હશે તે શું થશે, શૂન્યનો ગુણાકાર, એટલે શૂન્ય હતા આલ્ફા અને બીટા, તો એ બંનેનો ગુણાકાર થશે સી ભાગ્યા એ. સી શું છે, અચળ પદ, જ્યારે એ શું છે, એક્સ સ્ક્વેર નો સહગુણક, તો એ બંનેનો ભાગાકાર, સિમ્પલ. બરાબર, તો બહુ જ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે આ. આવું હંમેશા હશે તો દરેક ક્વેશ્ચન માટે. અહીં જે આપણે ક્વેશ્ચન ચલો કર્યો, આના માટે આપણે ચેક કરીએ. જો એ વસ્તુ લખીશ, ઓકે, આ અહીં જે આપણે ઉદાહરણ લખ્યું હતું એના માટે પહેલા તો મને કહ્યું મને શૂન્ય કયા કયા મળ્યા હતા, તો કે આ ક્વેશ્ચન માટે મને જે શૂન્યો મળેલા તે મળેલા 2 અને 3. તો માની લો આલ્ફા બરાબર 2 લઉં છું અને બીટા બરાબર 3 લઉં છું, બરાબર. તો હવે જો એ પોઈન્ટ ચેક કરું છું, આલ્ફા વત્તા બીટા શું મળે છે મને, 2 વત્તા 3 5, બરાબર. અને જો માઇનસ બી ના છેદમાં એ ચેક કરું, મારી જે બહુપદી જે છે તે છે, અહીં બહુપદી પણ લખી દઈએ, પી ઓફ એક્સ જે છે તે છે આપણું એક્સ સ્ક્વેર ઓછા 5x વત્તા 6. તો આને જો એ એક્સ સ્ક્વેર વત્તા બી એક્સ વત્તા સી સાથે સરખાવું, તો એ ની કિંમત મળી 1, બી ની કિંમત મળી -5 અને સી ની કિંમત મળી 6. તો અહીં માઇનસ બી બાય એ શું મળે છે, માઇનસ બી માઇનસ -5 ભાગ્યા એ તો 1 જ છે, એના બરાબર 5. તો બંને વસ્તુ સેમ થઈ કે નહીં, જે આ પદ કે છે. સેમ રીતે જો હું બીજું ચેક કરીશ, બી પોઈન્ટ, ગુણાકાર શૂન્યનો, આલ્ફા ગુણ્યા બીટા, 2 ગુણ્યા 3 શું થશે, 6. એના બરાબર શું કહે છે, હોવું જોઈએ સી ભાગ્યા એ, તો સી મને શું મળ્યો 6, એ શું છે 1, તો 6 ભાગ્યા 1 તો 6 જ થશે. તો આ બી સેમ મળે છે. તો આ વસ્તુ હંમેશા સાચી છે. આનો ફાયદો શું થાય ને, જો તમને ક્વેશ્ચનમાં માની લો મેં આ જ ક્વેશ્ચન આપ્યો, હું એમ નથી કહેતી કે એના શૂન્ય શોધો, મેં ક્વેશ્ચન એમ પૂછ્યું કે બહુપદી છે એક્સ સ્ક્વેર ઓછા 5x વત્તા 6, એના બંને શૂન્યનો સરવાળો અને ગુણાકાર શોધો. તો તમારે આ રીતે સોલ્વ કરીને શૂન્ય શોધવાની જરૂર નથી. આપણને શું જોઈએ છે, શૂન્યનો સરવાળો અને ગુણાકાર. તો સોલ્વ કર્યા વગર કઈ રીતે કહી શકો, જો બહુપદી છે તો એનો સરવાળો થશે માઇનસ બી ભાગ્યા એ, મતલબ કે આના પરથી એબીસી લખી દો અને ડાયરેક્ટલી તમે કહી શકશો 5. તો એ ટાઈમ બચાવશે. તો શૂન્યોનો સરવાળો અને શૂન્યોનો ગુણાકાર શું છે તે ક્લિયરલી ખબર હોવી જોઈએ, બરાબર.